આજ મારા બાપાએ મને લાકડી હોલાઈ રહ્યો मगर क्यों? રામ રામ ડેરા ને વેલકમ ટુ દેશી મિની વ્લોગ. અટાણે સવારના પોરમાં ખેતરની અધ વચ્ચેથી ક્યાં જાઉં? આ દૂરથી દેખાતી વાયુ તમને દેખાય છે? એમાંથી આપણે મોટર કાઢવાની છે. હવે આપણે બધા તરીએ નાલાયક અને અમે હરખું કામ નતા કરતા એટલે મારા બાપાનો મગજ ગયો ને જોવી ધોકા લઈને આવે છે એ તન અલગ અને આવીને ડાયરેક્ટ દેવા માંડ્યા. પેલા આપણે સ્ટાર્ટર માંથી બધા છેડા ખોલી લીધા. એક વાયુમાંથી મોટર કાઢવી બહુ કઠિન કામ છે અને અમારી પાસે પૂરતો મજૂર નતા એટલે બાજુવાળા મજૂરને ડુપ્લિકેટ તમાકુ વાળી 15 રૂપિયાની ફાંકી ખવડાવીને મીઠી મારીને કામે ચોટાડી દીધા. મારા બાપાને ના મજૂરને એમ થાય કે હાચી મહેનત ઈ કરે પણ હાચી મહેનત તો તમારો ભાઈ કરે છે વિડીયો ઉતારીને. પછી ધીમે ધીમે માટીયું બર કરવા માંડ્યા. યુ નો ધ મીનિંગ ઓફ માટીયું? આ કાઠિયાવાડી શબ્દ છે, ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો. અને થોડીક જ વારની મહેનતમાં મોટર જે ઉપર આવતી રહી છે, જેમ મોટર ઉપર આવતી જાય એનું વજન બહુ વધતું જાય એટલે પૂરો ખાઈને આપણે ચડાવવી પડે. 20 મિનિટની અથાત મહેનત પછી આપણી મોટર ઉપર આવી ગઈ છે. નાઉ ઇટ્સ ટાઈમ ટુ ડિવોર્સ. ડિવોર્સ એટલે કે છૂટા કરવાના પાના પકડ મારા હાથમાં છે. આ મોટર અને નડો છેલ્લા 6 વર્ષથી એક ભેગા રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, પણ બાજુવાળા બોરની મોટરની કાળી વિદ્યાથી આ બેની ગ્રસ્તી બગડી ગઈ એટલે છૂટું કરવું પડે એમ હતું. બંને પક્ષોએ કોઈ પણ જાતની લેતી દેતી વગર છૂટું કરી નાખ્યું. આવી રીતના લગ્ન